અરવલ્લી જિલ્લાના વતની અને જાણીતા આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પ્રથમ વખત મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે। શામળાજી ભગવાનના દર્શને પહોંચેલા નીનામાએ જણાવ્યું કે મેં 42 વર્ષે દીર્ઘ પોલીસ નોકરી બાદ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। હવે સમાજનું ઋણ ચૂકવવાનો સમય છે અને તે દિશામાં હું આગળ વધી રહ્યો છું। રાજકારણમાં પ્રવેશની જે અટકળો છે તેમાં વિરામ મૂકતા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ જનસેવા માટે સક્રિય છે। જોકે તેમણે ઉમેર્યું છે કે હાલ કોઈ પણ રાજકીય પક્ષે તેમનો સત્તાવાર સંપર્ક કર્યો નથી। થોડા સમય પહેલા જ તેઓ ભાજપના સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યાલય પર જોવા મળ્યા હતા, જેનાથી તેમની રાજકીય ઇનિંગ ભાજપ સાથે શરૂ થશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હતી। નવા બનેલા અરવલ્લી જિલ્લાના વિકાસ માટે જવાબદારી નિભાવવાની તેમણે તૈયારી દર્શાવી છે। મેં 1985 થી ક્લાર્ક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને અહીંયા આઈજી સુધી પહોંચતા લગભગ મારા રાજ્ય સરકાર સાથે 42 વર્ષ જેટલો સમયગાળો મારો ગયો છે અને અત્યાર સુધી રાજ્ય સરકારમાં 8 જેટલી કેડરમાં જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને ફરજો દરમિયાન સરકારશ્રી સાથે ખૂબ સારા અને સુમેળભર્યા વાતાવરણમાં મેં ફરજો બજાવી અને એ બદલ પણ હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે હું ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું અને ખુદ પણ ટ્રાઇબલ છું, એટલે હવે પછી જે અમારું ફોકસ રહેશે એ શૈક્ષણિક અને સામાજિક રીતે જે અમારે હજી કરવાના જે કંઈ કાર્યો છે એ કરવાનો અમને પ્રયત્ન